નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ બાર એસોસિએશન દ્વારા 10 વર્ષીય બાળકીના દુષ્કર્મ કેસમાં આરોપી તરફે કોઈ કેસ નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ભરૂચ બાર એસોસિએશન દ્વારા 10 વર્ષીય બાળકીના દુષ્કર્મ કેસમાં આરોપી તરફે કોઈ કેસ નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે થયેલ દુષ્કર્મ મામલે ભરૂચ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ વકીલ નરાધમ આરોપી તરફે કેસ લડશે નહીં। રિપોર્ટર ભરત મિસ્ત્રી, લોકમૈત્રી ન્યૂઝ, ભરૂચ। આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે। એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે ને શાંતિથી મતદાન ચાલુ છે। બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે। હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે। એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું। હું એ ઇલેક્શન પણ લડવાનો છું। એ પણ હું આપ સાહેબનું આમ માધ્યમ દ્વારા જણાવી દઉં ને બીજી એક મારે વાત એ જણાવવાની કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી। એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધમને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું।